ઓબીસી વાળા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે હારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમાજનો હોય તો કે મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે, અને બાકીના 13% આપણે બધાય. અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પહોંચી લઈ આવેલા છે. એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ.